જે સ્ટેટ લીગલ સર્વિસ એસોસિએશન આવ્યું છે, ગજ વકીલ મિત્રોનો આભાર. એ ઘણી બધી જાણકારીઓ હું પણ અજાણ હતો. જસ્ટ આ લોકો સ્પીચ આપતા ત્યારે મહેનભાઈ જોડે વાત કરતો હતો. ખરેખર આપણે જે બેઠા છે એ ગામના બુદ્ધિજીવી લોકો છે. ઘણા બધા ટાઈમ નથી. તમે ટાઈમ કરતા એટલે તમારે પણ આભાર. એ બે વસ્તુ પણ જાણી લઈ રહ્યા છે. કંઈક નવું વસ્તુ આ લોકો કહેવાય અને આપણે કંઈક નવું જાણવા માટે નથી આવ્યું. એમણે જે કંઈ પણ કીધું છે આપણા એટમોસ્ફિયર આપણે જીવી રહ્યા છે. આપણા સમાજની અંદર જે થઈ રહ્યું છે એ જ જણાવ્યું છે. જેમ મહેનભાઈ કીધું કે અહીં આવે તો મને થયું કે આ તો એડવોકેટની ભાષાની વાત કરે છે. ચોર પકડો, છોડાવો, આ બધી આવી. પણ મહેનભાઈ જે વાત કરી કે આપણે જીવનલક્ષી આપણે કેવી રીતે આગળ વધીએ, તો સરકાર તરફ આટલી બધી યોજનાઓ આવે છે, લોન આપે છે, 50 લાખ કરોડ સુધી લોન મળે છે. એની માહિતી પણ એમની પાસે છે. એક યુવાન પોતાનું આઈટીઆઈ, પોલિટેકનિક, એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હોય અને પછી એને ધંધો કરવો હોય કે નાના બેન મારી સિવંદીની કે લારી ચલાવવાની હોય, એના માટે પણ લીગલ સર્વિસ આપણને મદદ કરે છે. આ મહેકભાઈ તમારો ખૂબ આભાર કે આ મોટી જાણકારી તમે આપી. બીજું કે એમણે આપણને બીજી વાત કહી કે ડિજિટલ, અત્યારે જમાનો ડિજિટલ થઈ ગયો છે. કોઈ પણ વસ્તુ ઓનલાઈન કરવી પડે, પેપર ડોક્યુમેન્ટ પણ મામલતદારમાં જાય તો પણ ઓનલાઈન કરવું પડે, પૈસાનું ટ્રાન્ઝેક્શન પણ ઓનલાઈન કરવું પડે. આની પણ આપણે એમને માહિતી આપી. પછી એક ખરેખર અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે આપણા ગામની અંદર, દમણની અંદર, ગાંજો અને ડ્રગ્સ, નશો, આના પર પણ આ લીગલ વે પર આપણે વાત કરી કે ખરેખર દમણની અંદર પણ ઘણા બધા ગલ્લા ઉપર સાહેબ આ ગાંજાની સપ્લાય થઈ રહી છે. આપણે જોઈએ જ છે. એના ઉપર કંઈક કડક પગલાં લઈ અને આના પર આપણે અહીંનું યુવાનોને બચાવવાનું કામ કરે એ આપણે તમારાથી પણ માંગ કરીએ છીએ. બીજું બેને કીધું કે બેટી બચાવો બેટી પઢાઓ. મારી બે દીકરી છે. વિચાર કર્યો, જ્યારે દીકરી જન્મે ને ત્યારે સૌથી દુઃખી કોણ થાય ખબર? મારે ઘરે દીકરી આવી, એમ માં, સાસુ. આ સમાજની આપણી આ પરંપરા કે આ એક કુટેવ મગજની અંદર ભરેલો ભૂસો છે. તે પોતે પણ એક દીકરી જ છે કોઈની, તો છતાં પણ દીકરી જમે ત્યારે મારી ઘરે દીકરી થઈ. શા માટે દીકરો જ જોઈએ? શા માટે? દારૂ પીને ગામમાં ફરવા માટે દીકરો જોઈએ કે બાપના રૂપિયા બગાડવા માટે દીકરો જોઈએ? આ 3 દીકરી બેઠી છે અને 3 દીકરા બેઠા છે. બંને સમાન છે. આ એડવોકેટ છે ને આ એડવોકેટ છે. તો દીકરી થાય એમાં શું ફરક પડે ભાઈ? ભગવાન આપી દે છે. બીજી વસ્તુ, બેટી બચાવો બેટી પઢાઓ, ભ્રૂણ હત્યા ના થાય. ગર્ભમાં જ કોઈને મારી નાખો એ તો પાપે જ છે ને. ખરેખર આપણે શીખવા પડે તમે જાણકારી માટે આવ્યા. આખા દમણમાં અને ગામડે ગામડે આ બધી યોજનાઓ છે અને આ બધી માહિતી રહેવી જોઈએ. અરે સરકારે આ ભ્રૂણ હત્યા ના થાય કે દીકરીને પેટમાં ન મારી નાખે એના માટે સુકન્યા સમૃદ્ધિ યોજના કરી. આખા ગામમાં આપણે બાલવાડીમાં ઘરે કરાવી, કોઈ રહી ગયા તો હજુ પણ આપણે કરવા તૈયાર છે. આ યોજનાઓ મહિનામાં 1000 રૂપિયા ભરો એટલે વર્ષના 12,000, 14 વર્ષ પૈસા ભરો એટલે 1,65,000. સરકાર તેની સામે આપણને 5 લાખ રૂપિયા આપે છે ભાઈ દીકરી પરણા. તકલીફ નહીં પડે ને ભાઈ? આપણા પણ ખૂબ ઓછું છે એ તો, પણ બીજા રાજ્યની અંદર તમે જોયું તો કે દહેજ પ્રથા. પૈસા આપે ને ત્યાં સુધી દીકરીને જોવા બી નહીં, ઘરમાં જવા તો છોડો. આપણી ત્યાં બહુ ઓછું છે, પણ આ આપણે એક જાતનું એક નુકસાન છે જો છે સમાજની અંદર. ઘણા બધા આપણા 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો સ્પ્લેન્ડર આપે દહેજમાં, 2 લાખ રૂપિયા માંગે. દમણની પરિસ્થિતિ ભાઈ એવી થઈ ગઈ છે હવે કે છોકરાવાળાને આપવા પડે છોકરી તો છોકરી મળે હવે. કારણ કે આપણે છોકરી ઓછી છે એટલે આ તો આપણે થોડું હજુ કંટ્રોલમાં છે. બીજી બેન તમે એક વાત કરી કે સોરી મહેનભાઈ વાત કરી, પુષ્ટે વાત કરી
સાહેબ ફ્રીમાં એડવોકેટ મળે કે નહીં? કંઈક ગુનો કર્યો ને તો આપણને ફ્રીમાં પણ એડવોકેટ મળે છે. એટલે કંઈક બધા જ ગુનેગાર જ થોડી છે, કોઈક તો ફસાઈ પણ ગયા હોય ને ભાઈ. આવા સમય જેલમાં મૂકી દે તો આપણે એમ થાય કે મારી પાસે પૈસા નથી, મારી પાસે શું કરીશું? તો એસટીએસસી માટે તો તદ્દન ફ્રી છે એડવોકેટ. સાહેબ જાણવા મળ્યું. અને કંઈક બીજા દર અન્ય જતી ગયા હોય તો જેલમાં ત્યાં તો આ લોકો લડે છે, બહાર નીકળે પછીની વાત લીગલ કરવાની છે. તો આપણે એક સારી જાણકારી મળી કે કોઈ પણ એવું ફસાઈ પણ ગયા હોય, કોઈ છોકરાઓ કે આપણે બહાર હોય ને કંઈક તેરી એડવોકેટ ના મળતા હોય તો આ લોકો ત્યાંથી થઈ શકે. બધું નહીં બોલીશ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે લોકો અહીં આવ્યા અને અમારી દિલ્હી વાત અમને કરવા મળી. બાકી તો મારી દિલ્હી વાત મારે રાખી મૂકો. બરાબર? ખૂબ આભાર. ધન્યવાદ સર. આજનો આ સરસ કાર્યક્રમ થયો. અમારા સરપંચ સાહેબે જે બધી વાતો કરી દીકરીને લગતી અને આપણા યુવાનો જે કાયદાના સંઘર્ષમાં આવે છે તો પછી એડવોકેટ રોકવા માટે પણ ઘણી તકલીફો થાય છે અને ઘણી સરસ વાતો કરી જેનાથી ઘણું બધું જાણવા પણ મળે.